वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્વની બાબતની ઉપર ચર્ચા વિચારણા કરશું અને એ બાબત છે કે ભગવાન શ્રી કૃષ્ણ જરાસંધથી ભય પામીને રણ મેદાન છોડીને ભાગી કેમ ગયા હતા। શ્રીમદ ભાગવતના દસમ સ્કંધની અંદર 50 થી લઈને 52મા અધ્યાયની અંદર એક કથા આવે છે કે મગધાધિપતિ જરાસંધે 17 વખત મથુરાની ઉપર હુમલો કર્યો અને 17 વખત ભગવાન શ્રી કૃષ્ણએ એને યુદ્ધની અંદર હરાવી દીધો અને એને જીવિત છોડી દીધું। 18મી વખત જરાસંધ મથુરાની ઉપર આક્રમણ કરે એ પહેલા એ જરાસંધે કાલ યવનને મથુરાની ઉપર આક્રમણ કરવા માટે જણાવ્યું। કાલ યવન મથુરાની ઉપર આક્રમણ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ મહાદેવજીનું વરદાન રાખવાને અર્થે કાળ યવનને મારતા નથી, પરંતુ મુચકુંદ રાજા પાસે એને કાળના મુખની અંદર ઢકેલાવી દે છે અને તે પછી ભગવાન શ્રી કૃષ્ણ પુનઃ મથુરા આવી કાળ યવનની સેનાનો સંહાર કરતા હોય છે અને એવા જ સમયની અંદર જરાસંધ જે છે એ 18મી વખત મથુરાની ઉપર આક્રમણ કરે છે। ભગવાન શ્રી કૃષ્ણએ અને બળદેવજીએ જોયું કે જરાસંધ અત્યારે પુનઃ મથુરા પર આક્રમણ કરવા આવી ચૂકેલો છે। ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી હવે જરાસંધને મોહિત કરવા માટે પીઠ બતાવીને ત્યાંથી ભાગી છૂટ્યા। ભગવાન રણ છોડીને ભાગી ગયા છે એટલે ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ પડેલું છે રણછોડ રાય। આમ જોવા જાય તો ભગવાનની ક્યારેય પણ હાર થતી નથી। તો ભગવાન શા માટે જરાસંધથી ભાગી ગયા એનું કારણ પણ જે છે એ ગર્ગ સંહિતાની અંદર દ્વારકા ખંડના 49મા બીજા અધ્યાયની અંદર બતાવેલું છે। જરાસંધ 17 વખત ભગવાન શ્રી કૃષ્ણના હાથે પરાજિત થઈ ગયો છે। 18મી વખત એ મથુરાની ઉપર આક્રમણ કરવા માટે તૈયાર થયો છે એ પહેલા પોતાના રાજ્યમાં રહેલા બધા જ બ્રાહ્મણોને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે મારે શ્રી કૃષ્ણની ઉપર અર્થાત કે મથુરાપુરીની ઉપર આક્રમણ કરવું છે। બ્રાહ્મણોને કહે છે કે ભાઈ યોગ્ય મુહૂર્ત તમે બતાવો। બ્રાહ્મણો યોગ્ય મુહૂર્ત બતાવે છે અને ત્યારબાદ એ બ્રાહ્મણોને કહે છે કે હે બ્રાહ્મણો, હવે તમે બધા જ મારા જ રાજ્યની અંદર ખાઓ પીવો અને મજા કરો। જો હું શ્રી કૃષ્ણને જીતીને આવીશ તો તમને બધાને ન્યાલ કરી દેવા, અને જો શ્રી કૃષ્ણના હાથે હું હારીને આવીશ
તો તમને બધાને મોતને ઘાટ ઉતારી દેવા. આ પ્રમાણે કહી રાજ્યના જેટલા પણ બ્રાહ્મણો હતા એ બધા જ બ્રાહ્મણોને કેદખાનામાં નાખી દે છે. અને પછી ત્યાંથી એ મથુરા આવે છે. બ્રાહ્મણો મનોમન ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરે છે કે પ્રભુ આપ બ્રાહ્મણીય દેવ છો, નમો બ્રહ્મણ્ય દેવ. તમે બ્રાહ્મણોને પોતાના આરાધ્ય દેવ માનો છો. આજે તમારા આરાધ્ય દેવ જે છે એ અત્યંત સંકટમાં પડી ચૂકેલા છે. માટે કૃપા કરીને આપ અમારી રક્ષા કરો. બ્રાહ્મણોની આ પ્રમાણેની વિનંતી સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતે વિજય છે, જેનું એક નામ વિજય છે, જેનું બીજું નામ અજિત છે, જેનું ત્રીજું નામ જય છે, જેનો ક્યારેય પણ પરાજય થતો નથી, છતાં પણ જરાસંઘથી ભય પામીને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ રણ મેદાન છોડીને ભાગવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ મનોમન વિચારવા લાગ્યા કે ભલે લોકો મને રણ છોડ કહે, પરંતુ હું એ સંજ્ઞા પણ ધારણ કરીશ, પરંતુ મારા બ્રાહ્મણો જે છે એ બચી જશે. એટલે માટે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ મેદાન છોડીને ભાગી જાય છે. અને ભગવાનની આ લીલાને જોઈને કેટલાક મૂર્ખાઓ જે છે એ ભગવાનની સન્મુખ ઉંગલી નિર્દેશ કરે કે જુઓ ભગવાન કાયર છે. પરંતુ ભગવાન વેદવ્યાસજી આવા લોકોને ઉત્તર આપતા શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 78મા અધ્યાયના 16મા શ્લોકની અંદર કહે છે, એવમ યોગેશ્વર કૃષ્ણ ભગવાન જગદીશ્વર ઈયતે પશુદ્રષ્ટિનામ નિર્જિતો જયતીતિ સહ. અર્થાત કે યોગેશ્વર અને જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ આ જ પ્રમાણે અનેક લીલાઓ કરતા રહે છે. જે લોકો પશુઓ જેવા અવિવેકી છે તેઓ તેમને ક્યારેક હારતા પણ જુએ છે, પરંતુ વાસ્તવમાં તો તેઓ સદા સર્વદા વિજય જ છે. એટલે જે લોકો ભગવાનને હારતા જુએ છે અને ભગવાનની તરફ ઉંગલી નિર્દેશ કરે છે કે જુઓ ભગવાન તો કાયર જેવું કાર્ય કરી રહ્યા છે, યુદ્ધની અંદર છલ કપટ કરે છે, વસ્તુતાએ એ લોકો બધા જે છે એ બધા જ લોકો જે છે એ પશુ જેવા છે, એ અવિવેકી છે, અજ્ઞાની છે, મૂર્ખ છે. એ લોકોને ભગવાનનું વાસ્તવિક તત્વ જે છે એ ક્યારેય પણ ખબર જ નથી, કારણ કે ભગવાન જે છે એ હંમેશા વિજયી જ રહે છે. સત્યમેવ જયતે. સત્ય શબ્દ જે અહીં જે છે એ ભગવાનનો વાચક છે. એ ભગવાનનો હંમેશા જય જ થાય છે, એમનો પરાજય ક્યારેય પણ થતો જ નથી. પરંતુ અવિવેકી લોકો પોતાની કુબુદ્ધિને લઈને આ પ્રમાણેની વાત કરતા રહે છે, પરંતુ એ લોકોની એ વાતો જે છે એ લોકોની કેવલ અજ્ઞાનતાનું પ્રદર્શન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેય પણ હારતા જ નથી. ભગવાન શ્રી કૃષ્ણ જરાસંઘને મોહ ઉપજાવતા થકા બળદેવજીની સાથે રણ મેદાનનો ત્યાગ કરી ભાગી છૂટે છે અને દોડતા 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 એક પર્વત પર આવે છે. એ પર્વતની ઉપર ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી ચડી જાય છે. એ પર્વતનું નામ હતું પ્રવર્ષણ પર્વત. જરાસંઘે જોયું કે મારા શત્રુઓ જે છે એ આ પર્વતની ઉપર ચડી ગયા છે, માટે એણે પોતાના સૈનિકોને આજ્ઞા કરી કે તમે ચારે બાજુથી આ પર્વતને આગ લગાડી દેવું. જરાસંઘની આજ્ઞા થતા એમના સૈન્યએ આ સંપૂર્ણ પર્વતને આગની જ્વાળાઓથી લિપ્ત કરી દીધું.
ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી જુએ છે કે પર્વત જે છે એ આગથી બળી રહ્યો છે. એ લોકો પોતાની અચિંત્ય શક્તિને યાદ કરે છે અને પર્વતની ટોચ ઉપરથી સીધા કૂદકો મારે છે. જરાસંઘને પણ ખબર નથી કે ભગવાન શ્રી કૃષ્ણ અમારી મધ્યમાંથી જ પસાર થઈને જતા રહ્યા છે. એ તો એમ જ સમજે છે કે બળદેવજી અને ભગવાન શ્રી કૃષ્ણ આ પર્વતની ઉપર રહીને એ બધા જ બળી ગયા છે. પોતાનું કાર્ય પૂર્ણ થયું. જરાસંઘ પ્રસન્ન થયો થકો પુનઃ મગજ જતું રહે છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી ત્યાંથી દ્વારકા આવી જાય છે.